લાલો મૂવીની મારે એક વાત તમારી સાથે શેર કરવાની છે કે શ્રી કૃષ્ણ સદાય સહાય હતા એમ ભગવાને મારી સહાય કરી અને એવો મને અનુભવ થયો એમ પિક્ચર જોવા ગયા ને ત્યારે બન્યું એવું કે અમે બધા પિક્ચર જોવા ગયા ને તો રસ્તામાં એમ કહેતી હતી કે આપણે પોપકોર્નને ખાશું. પછી પિક્ચરમાં એ પહોંચી ગયા. પિક્ચરમાં પહોંચ્યા એમાં એવું થયું કે રસ્તામાં કાંઈ કારણ વગર 3 વાર અમારે ગાડી ઊભી રાખવી પડી તો એમાં ટાઈમે પહોંચી ગયા. એવું લાગતું જ નહોતું કે અમે ટાઈમે પહોંચી જાઉં. પછી પિક્ચર ચાલુ થઈ ગયું, બેસી ગયા, પછી બ્રેક આવી. બ્રેકમાં શું થયું કે પોપકોર્નની સુગંધ આવે, પણ આપણે તો રહ્યા ગુજરાતી એટલે ઘરે 30 રૂપિયાની લઈને આપણે શેકીને પછી 3 દિવસ ચલાવતા હોય તો આપણે કાંઈ 250-300 રૂપિયાના પોપકોર્ન તો લેવાના ના હોય. અમારી બાજુમાં નાના છોકરાવાળા એક ગ્રુપ હતું એમ, આવડા છોકરા હતા એમ કે માની લો ને 5 વર્ષના, 8 વર્ષના, 10 વર્ષના ને એક સાવ નાનું હતું એમ 8 મહિનાનું. તો પછી અમે એને રમાડતા હતા ને એવું કરતા હતા. એ રડતું હતું ને અમે એને રમાડતા હતા ને અને એનો મોબાઈલ એના બાજુના સીટમાં વયો ગયો હશે તો આમ ગોતતા હતા. તો અમે અમારી મોબાઈલથી લાઇટ કરીને મોબાઈલ ગોતી દીધો ને એવું થયું ને બ્રેક પૂરી થઈ ગઈ. પછી જેવું પિક્ચર ચાલુ થયું ને એવું એનો છોકરાઓ છે ને બધે વારાફરતી પોપકોર્ન લઈ આવતા હતા. તો એને અમને આગ્રહ કર્યો એમ. અમે એકવાર ના પાડી, પછી આપણે બીજી વખત તો લઈ જ લઈ, પછી બીજી વખત અમે લઈ લીધા એમ. પછી મને એમ થયું કે કેવી મારી ઈચ્છા હતી કે મારે પોપકોર્ન ખાવા છે, પણ લીધા નહોતા. પણ તોય ભગવાને મારું સાંભળી લીધું. ભગવાને મારા મોઢામાં પોપકોર્ન મુકાવ્યા. શ્રી કૃષ્ણ સદાય સહાય હતે એ સંપૂર્ણ સાચી વાત છે, મારો અનુભવ છે. તમે પણ પિક્ચર જોવા જાઓ ને ત્યારે મનમાં થોડુંક કંઈક એવું ધારજો અને એ સંપૂર્ણ પૂરું કરશે ભગવાન. અને પછી તમે મને કહેજો કે મારી વાત કેવી લાગી તમને. મને તો એવા ઘણા અનુભવ થયા છે. તમને કેવા અનુભવ થયા છે એ મારી સાથે શેર કરજો પ્લીઝ. કમેન્ટ્સમાં લખજો, બધા સાથે શેર કરજો. જો મારી વાત ગમી હોય તો પ્લીઝ ફોલો કરતા જાજો, લાઈક કરતા જાજો. આવજો, બાય બાય.